આજે આપણે બાજરી, મેથી અને મકાઈના મિક્સ આ ટીકડી વડા બનાવીશું. આ ટીકડી વડા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ઇવન તમે આને 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તમે એને સવારે ચા સાથે નાસ્તામાં પણ આપી શકો છો. ઇવન તમે સાંજે ભૂખ લાગી હોય તો તમે ચટણી સાથે પણ એને સર્વ કરી શકો છો. અને સાથે લંચ બોક્સમાં ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. તો ચાલો આજે જોઈ લઈએ મસ્ત મજાના ટીકડી વડા. તો તેના માટે 1.5 કપ જેટલી મેં અહીંયા ઝીણી સમારેલી તાજી મેથી આવે છે તે લીધી છે. ધોઈને એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે. અને પછી એમાં 1/2 કપ જેટલો મકાઈનો પીળો લોટ છે, કરકરો લોટ આવે છે તે લીધો છે. સાથે 1/2 કપ જેટલો બાજરીનો લોટ લીધો છે. આ બંને લોટ મેં ચાળીને જ લીધા છે. અને 1/4 કપ જેટલો આપણે અહીંયા રોટલીનો લોટ લીધો છે. સાથે 3 મોટી ચમચી લસણ લીધું છે ઝીણું સમારેલું. અને 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે. અને 2 ચમચી જેટલા ઝીણા સમારેલા મોળા મરચાં લીધા છે. 1 મોટી ચમચી તલ લેવાના, 1 નાની ચમચી વરિયાળી લેવાની, 1 નાની ચમચી અજમો, અડધી નાની ચમચી ધાણા જીરું, અડધી નાની ચમચી લાલ મરચું, અડધી નાની ચમચી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો. સાથે મોણ માટે આપણે 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું અને 2 મોટી ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું. જો દહીં ના ઉમેરવું હોય તો તમે અહીંયા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને મીઠું ઉમેરી દેવાનું છે. અને આટલી વસ્તુ મિક્સ કરી લેવાની છે. પહેલાં બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે એનો લોટ બાંધવાનો છે. તો લોટ આપણે ગરમ પાણીથી બાંધવાનો છે. તો ગરમ પાણી અંદર ઉમેરી દેવાનું છે અને પછી એને ચમચીથી હલાવવાનું છે. પહેલાં હાથેથી ના અડતા ગરમ લાગશે તો પહેલાં ચમચીથી મિક્સ કરી લેજો અને પછી હાથેથી જ એને મિક્સ કરજો. અહીંયા આપણે મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે, હાથમાં ચોટે નહીં એવો લોટ બાંધવાનો છે. તો આવી રીતે મિક્સ કરતા જવાનું, ગરમ પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધી લેવાનો. તો તમે જોઈ શકો છો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે, હાથમાં ચોટતો નથી એવો સરસ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે હાથમાં ઘી લગાવી દેવાનું છે. કેમ કે લોટ હોય તો હંમેશા થોડો થોડો તો ચોટે જ, તમે ગમે તે કરી લો તો. એટલે હાથમાં ઘી લગાવ્યું હોય ને તો સરસ મજાના લીસા વડા બને. તો આવી રીતે થોડો પોર્શન લઈ લેવાનો અને દબાઈ દેવાનું. ખાસ ધ્યાન રાખવાનું, સોડા નથી ઉમેરી આપણે. તો અહીંયા આપણે વડા છે તે નાના નાના પાતળા પાતળા કરવાના. તો તમે જોઈ શકો છો આવડા નાના નાના ટીકડી વડા બનીને તૈયાર થઈ ગયા છે. મેં થોડાક બનાવ્યા છે, બાકીના બધા હું તળતી વખતે બનાવી લઈશ. તો તેલ મીડિયમ ગેસ ઉપર ગરમ કરી લેવાનું. મીડિયમ ગરમ થઈ જાય તેલ એટલે એમાં સમાય એટલા ઉમેરી દેવાના. અહીંયા આપણે એને મીડિયમ ગેસ ઉપર જ તળવાના છે. તો ખાસ ધ્યાન રાખવાનું, સમાય એટલા ઉમેરી દેવાના અને મીડિયમ ગેસ ઉપર આપણે એને તળતું રહેવાનું છે. પહેલાં શરૂઆતમાં એમને રાહ જોવાની, જ્યારે વડા થોડાક ઉપર આવી જાય પછી એને ફેરવવાના, ત્યાં સુધી એને એમને જ ચડવા દેવાના અને ગેસ મીડિયમ રાખવાનો. પછી આવી રીતે થોડી થોડી વારે હલાવતા જવાનું, ઉપર નીચે કરતું જવાનું અને આપણે એને તળતું જવાનું છે. આવી રીતે સરસ ગોલ્ડન કલર ના થઈ જાય ને ત્યાં સુધી તળવાનું, પણ ગેસ મીડિયમ રાખજો, ફાસ્ટ ના કરતા. કેમ કે આપણે અહીંયા સોડા નથી ઉમેર્યા તો અંદરથી કાચા ન રહે એટલે. તો આવી રીતે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી આરામથી એને તળાવવા દેવાના, ઉતાવળ નહીં કરવાની. જેથી તમે એને 2 દિવસ સુધી આરામથી એને ડબ્બામાં રાખી પણ શકો છો. ફ્રીજમાં રાખવાની જરૂર નથી, બહાર રાખશો તો પણ સરસ રહેશે. તો આ રીતે ધીમેથી એને તળતું રહેવાનું અને પછી ગોલ્ડન કલરના થઈ જાય એટલે એને નિતારીને બહાર લઈ લેવાના. તો તમે જોઈ શકો છો મસ્ત મજાના આપણા ટીકડી વડા તૈયાર થઈ ગયા છે. તેને ટીશ્યુ પેપર ઉપર લઈ લઈએ. તો તમે જોઈ શકો છો મસ્ત મજાના વડા તૈયાર થયા છે. અને હવે ચટણી પણ બનાવી લઈએ. તો કોથમીર લઈ લેવાની છે, જોઈએ એટલી કોથમીર લેવાની. સાથે આમાં દાળિયાની દાળ ઉમેરી દેવાની છે અને તીખા મરચાં ઉમેરવાના, આદુનો ટુકડો ઉમેરી દેવાનો છે, ખાંડ ઉમેરી દેવાની, લીંબુનો રસ ઉમેરી દેવાનો, સાથે બરફના ટુકડા ઉમેરવાના જેથી લીલી કલર થાય અને મીઠું ઉમેરી દેવાનું છે અને આને પીસી લેવાનું. જરૂર પડે તો હજુ બરફના ટુકડા ઉમેરીને પાતળી કરી લેવાની, પણ ઠંડુ જ પાણી ઉમેરજો, ગરમ પાણી ના ઉમેરતા. તો તૈયાર છે આપણી મસ્ત મજાની ચટણી લીલી લીલી. તો તમને આ ટીકડી વડા કેવા લાગ્યા એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. રેસિપી ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો તમે એન્જોય કરો આ મસ્ત મજાના સ્પેશિયલ ટીકડી વડા. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ. અને હા, વિડીયોને લાઈક શેર તો કરી દેજો. જય શ્રી કૃષ્ણ.